દાહોદના રાછરડા ગામે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા દાહોદ તાલુકા પંચાયતના સત્તાધીશોએ અડધા કિલોમીટર સુધીની ગટર લાઇન ખોદી ગ્રામજનોને વરસાદી પાણીનો નિકાલ કરી આપતા ગ્રામજનોની સમસ્યાનું સુખદ નિરાકરણ। દાહોદ તાલુકાના રાછરડા ગામે વરસાદી માહોલ વચ્ચે રાછરડા ચોકડીથી ઉચવાણિયા જતા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે આ અંગેની જાણ દાહોદ તાલુકા પંચાયતના સત્તાધીશોને થતા દાહોદ તાલુકા પંચાયતના સત્તાધીશો, મામલતદાર, નાયબ કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી। આ વિસ્તારમાં લબાના સમાજ અને અન્ય સમાજના ઘરો આવેલ હોય આ વિસ્તારના મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતું હતું। ત્યારે દાહોદના સત્તાધીશો જેસીબી મશીન તેમજ અન્ય સાધનો સાથે કામદારોને સાથે લઈ આ વિસ્તારમાં પહોંચી ગયા હતા, જ્યાં અડધા કિલોમીટર સુધીની ગટર લાઇન ખોદવામાં આવી હતી અને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતા આ વિસ્તારના સ્થાનિક રહીશોમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી। આમ દાહોદના સત્તાધીશોની આમ કામગીરીને પગલે દાહોદના રાછરડામાં વરસાદી પાણીની વર્ષો જૂની સમસ્યાનો દાહોદના સત્તાધીશોએ નિકાલ કર્યો હતો।